એટલે જે ગુજરાતીમાં એક્ઝેક્ટ કરવા જઈએ તો ઘણી વખતે બીજાને એમ થાય કે કઈ નવી ચેનલ આવી પાછી. ન્યૂઝ 18 આયોજિત શ્રેષ્ઠીઓના સન્માન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર શ્રી રાજીવ પાઠક, અમારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રી, ડેરીના ચેરમેન, પૂર્વ સાંસદ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ન્યૂઝ અને ન્યૂઝ ચેનલ એટલે 24 કલાક કંઈક ને કંઈક તમારી સામે આયા કરે. પણ જે પ્રમાણે ધારો કે અહીંયા આગળ હમણાં મારી શરૂઆતથી અત્યાર સુધી લેવાયેલા નિર્ણયો એ તમારી સામે મૂક્યા. પણ ગુજરાત અને ગુજરાતનું ડેવલપમેન્ટ જે રીતે શક્ય બન્યું છે અને એ શક્ય બન્યા પછી કેટલો બદલાવ આવ્યો ને આવી શકે એવું જો કોઈને પણ વધારે ને વધારે ફીલ થતું હોય તો એ ઉત્તર ગુજરાત છે. કેવી પરિસ્થિતિમાંથી બહાર આવવું, કારણ કે પાણી અને પાણી માટે વીજળી બેયની તકલીફ. માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી બન્યા ત્યારની પરિસ્થિતિ તમે જુઓ તો કઈ પરિસ્થિતિ અને એમાંથી બહાર કેવી રીતે આવીશું એ લોકોને સપનું હતું. પણ બધી વ્યવસ્થા થઈ ગયા પછી એ વ્યવસ્થા ક્યાંક નાની મોટી ચૂક થાય તો શું પોઝિશન થાય એ અત્યારે આપણે જોઈ રહ્યા છે. વરસાદ પડે એટલે રોડ રસ્તા તૂટે ને એની અંદર પાણી ભરાય તો કેવી પરિસ્થિતિ અને એના માટે કેટલી બૂમ પડી શકે. પાણી ના હોય અને હોય, આપણો સ્વભાવ છે કે વરસાદ જો 2 દાડા સલંગ 4 દાડા પડે તો કોઈક 2 દિવસ પછી બૂમો પાડવાનું શરૂ કે હવે યાર બંધ થાય તો સારું. અને જો ના પડ્યો હોય તો કે યાર ક્યારે આવશે વરસાદ. એ આપણો માણસ સ્વભાવ, સહજ સ્વભાવ છે. પણ પાણીની પરિસ્થિતિ જેણે જોયું હોય એને ખ્યાલ આવે કે ભાઈ પાણીની કેટલી જરૂરિયાત છે. અને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે રીતે વરસાદની પેટર્ન પડે છે કે ભાઈ જ્યાં પડે ત્યાં એક સામ, તો કાલે પણ આપણે જોયું તો આપણને એમ થાય કે જો આ તો ખરેખર એકદમ તબાહી થઈ જાય. જ્યાં પડ્યો ત્યાં એકદમ તબાહી થઈ જાય. 8 ઇંચ, 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ સુધી પડી જાય વરસાદ 2 દિવસમાં. તમે ક્યાં કેવી રીતે અને આ વખતે તો આપણને બધાને ક્યાંક ને ક્યાંક પેલું મગજમાં હોય ને કે ભાઈ ફોરેન વાળાને તો કોઈ તકલીફ જ ના પડે ગમે તે પરિસ્થિતિ આવે. એનું એ ઉદાહરણ આ વખત તો આપી દીધું છે. આપણે એવું નથી કહેતા કે ભાઈ ત્યાં પડ્યો તો આપણે આનંદ થાય, પણ ઘણી વખતે જે વહીવટી તંત્ર હોય, વહીવટ ઉપર જે પરિસ્થિતિ નિર્માણ થાય અને જે આપણે નાની મોટી બૂમ વધી જતી હોય તો એમ લાગે કે ભાઈ ના, ગમે ત્યારે જ્યારે જે તમારી માનસિકતા હોય એના કરતાં જો વધુ થાય તો પરિસ્થિતિ બધે સરખી જ થાય. અને આપણે તોય આપણી પાસે મેન પાવર બધો રોડ ઉપર આવી જતો હોય છે અને એ તરત ને તરત એની અંદરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણી પાસે વિઝનરી લીડરશિપ છે અને વિઝનરી લીડરશિપના હિસાબે આપણે ધીમે ધીમે જે રીતે ગુજરાત આપણે બધા ઈચ્છીએ છીએ એના કરતાં પણ વધારે સારી રીતે કેવી રીતે આગળ વધાય એના માટેનો હર હંમેશ આપણા વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો. 2-3 વાત કહીને મારી વાત હું પૂરી કરું કે ભાઈ વિઝનરી એટલે કેવી રીતે, તો કે ભાઈ આજે ગ્લોબલ વોર્મિંગની આપણે નાની મોટી વાતો મગજમાં આવી ગઈ છે. ભાઈ આ છે તકલીફ અને એમાંથી
બહાર નીકળવાનો રસ્તો શું? તો કે ભાઈ બહાર નીકળવા માટે ગ્રીન કવર કેટલું વધારીએ એની ઉપર જો આપણે ફોકસ કરીએ તો જ આની અંદરથી બહાર નીકળાય એવું છે. ગ્રીન કવર માટેનો પણ પ્રયત્ન બધાએ કર્યો હોય, પણ ગ્રીન કવર વધારવા માટે એક પેડ માં કે નામ. હવે માં કે નામ આવે એટલે તમારે દરેક જણનું સંવેદના અંદર જોડાય, અને જોડાય એટલે દરેકને એમ થાય કે ભાઈ ક્યાંક ને ક્યાંક મારે ઝાડ ઉગાડવું છે. અને આજે તમે જુઓ તો આખા દેશમાં એ અભિયાન ખૂબ સારી રીતે ચાલ્યું ને અત્યારે એનું ગ્રીન કવર વધી રહ્યું છે. અને જે પ્રમાણે વધી રહ્યું છે, જો આને આજ આપણે પકડી રાખીશું તો આપણે આપણું ભવિષ્ય પણ સુનિશ્ચિત કરતા જઈએ છીએ. એવી જ રીતે પાણી માટેની પણ વાત કરીએ કે પાણી એવી વસ્તુ છે કે જે આ બધી વસ્તુ એવી છે કે ભાઈ રાતોરાત નથી થઈ જવાની. કે ભાઈ તમને ઈચ્છા થઈ કે ભાઈ હવે કાલે આપણે જરૂર છે તો એક વર્ષમાં આપણે પહોંચી વળીશું પાણી માટે, તો એવું નથી થવાનું. તો એના માટે શું કરવું પડે? તો કે ભાઈ એના માટે જેટલો વરસાદ પડે છે એનો સંગ્રહ જેટલો થાય એટલો તો કરીએ જ, પણ સંગ્રહની સાથે સાથે જે સંગ્રહ ના કરી શકીએ એ વરસાદનું પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરવાનો. એટલે કેચ ધ રેન આખું અભિયાન ચલાવ્યું છે, અને એ અભિયાન અંતર્ગત આપણે બધા એની અંદર જોડાયા છે. અમે તો ધારાસભ્યોને 50 લાખ રૂપિયા ખાલી કેચ ધ રેન માટે આપ્યા છે કે ભાઈ વરસાદનું પાણી તમે જમીનમાં ઉતારો. અને મહેસાણા જિલ્લો તો આખો ઉત્તર ગુજરાતમાં તો બધે પાણી તમે 1000 ફૂટ અત્યારે કેટલું છે? 700-800 ફૂટ 800 ફૂટ છે તારે, એટલે 800 ફૂટ એ ઊંડીને પહોંચી ગયા છે. હવે એનાથી ઊંડે જઈને તો કેમનો મેર પડશે? એટલે આપણે જેટલું પાણી નીચે ઉતારીશું ને એમાં તો આપણને ફાયદો ભવિષ્યનો પણ છે. અત્યારે તો પાણી વાપરી રહ્યા છે ને વપરાય છે, પણ ભવિષ્યનો વિચાર કરી અને આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવી શકીશું. અને વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે પણ દરેકે દરેક સેક્ટર, વડાપ્રધાન અને વડાપ્રધાનની કાર્યશક્તિ અને એમની જે કાર્ય પદ્ધતિ છે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ કે ભાઈ આજે વડાપ્રધાન તરીકે નવા નવા ઇન્ડસ્ટ્રીઝ ઉપર ફોકસ કરી શકાય, કે ભાઈ સેમિકન્ડક્ટર ઉપર ફોકસ કરી શકાય, ઈવી કાર્સ ઉપર, ઈવી મોબિલિટી ઉપર આપણે ફોકસ કરી શકીએ. એ બધું તો છે જ, પણ સાથે સાથે આવા નાના નાના મુદ્દા કે જે સ્વચ્છતાનું પણ આજે પણ એ બોલતા હોય છે, સ્વચ્છતા ઉપર પણ ધ્યાન રાખે, એક પેડ માકેનું પણ ધ્યાન રાખે, કેચ ધ રેનનું પણ ધ્યાન રાખે. એટલે એક બંને સાઈડ આજે, નહીતર આપણે તો ઘણી વખત કેવું થાય કે હવે યાર મારો તો સ્ટેપ વધી ગયો, હવે મારે આ બધું ના ધ્યાન રાખવાનું, મારી જોડે કોઈક આવે તો એમ કહું યાર હવે આ મારે જોવાનું છે, આ બધું તમારે જોવાનું એમ. તો એમની કાર્ય પદ્ધતિનો પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આજે આટલી બધી વ્યસ્તતામાં પણ દરેકે દરેક વસ્તુ, નાનામાં નાની વસ્તુ કે જીવન જરૂરી માટે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, આ બધી વસ્તુ આપણો જે ગ્રોથ થઈ રહ્યો છે એ લાંબા સમય સુધી ટકી રહે એના માટે આ બધું જ જરૂર છે. મિશન લાઈફ આપ્યું છે એના માટે જ છે કે ભાઈ આપણે ધંધો રોજગાર વધારતા જઈએ, ઇન્ડસ્ટ્રીઝ વધારતા જઈએ, પણ આપણી રોજબરોજની લાઈફ પણ પર્યાવરણ પ્રિય હોવી જોઈએ. અને એ હશે તો જ આપણે સસ્ટેનેબલ રીતે આગળ વધી શકીશું. અને એના વિચારો સાથે જ્યારે આપણે આગળ વધીએ છીએ, હવે તમને કોઈ પણ વસ્તુ, ભારત સરકાર, ગુજરાત સરકાર સેચ્યુરેશનનો વિચાર આપે અને સેચ્યુરેશન પ્રમાણે સરકાર આગળ વધે એ બહુ મોટી વાત છે. બાકી સરકારી યોજના અને સરકારી યોજનાના લાભ બહુ જુદ લોકો લાભ લેતા આજે 100% લે છે. આજે 100% લોકો લે છે. ભલે બૂમો નાની મોટી ક્યાંક ને ક્યાંક પાડ્યા કરે, પણ લોકોને ખબર છે કે ભાઈ મારું સ્વાસ્થ્ય બગડશે તો મારી પાસે PM કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, એટલે કોઈ ટેન્શન નથી, મારે ખાવાની ચિંતા નથી, મારી પાસે અનાજ મહિનો થાય એટલે આવી જ જવાનું છે. એટલે નાની નાની વસ્તુ જે યોજનાઓ બની છે, ઘરનું ઘર તો મળી રહ્યું છે, લોકો એની રહી રહ્યા છે. એટલે તમે ગમે તેટલી બૂમો કોઈ પાડવા જાય તો એ શક્ય નથી થતું અત્યારે, કારણ કે નાનામાં નાના માણસનું ધ્યાન રાખીને સરકારી યોજના બની છે ને છેક સુધી પહોંચાડવાનું. સેચ્યુરેશન 100%.
જેટલી મળવાપાત્ર યોજના છે, જેને મળવાપાત્ર યોજના છે એને સરકાર એના ઘરે જઈને આપે, એના ઉપર ભાર મૂકીને માન્ય વડાપ્રધાનશ્રીએ આ બધી યોજના બનાવી છે. અને જ્યારે વિકસિત ભારતનો આપણે વિચાર કરતા હોય, વિકસિત ગુજરાતનો વિચાર કરતા હોય, તો આપણે દરેકે દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના ઉપર આપણે ભાર મૂકીને આગળ વધવું પડશે. અને એ રીતે જો આગળ વધીશું, અને એમાં હર હંમેશ એક સાહેબનું રહ્યું છે કે ભાઈ ન્યૂઝ ચેનલ, અને ન્યૂઝ ચેનલ જ્યારે પણ સમાજ શક્તિની સાથે જોડાઈને કામ કરે તો આપણા માટે પણ દરેક જગ્યાએ પહોંચવું, આપણી યોજના પણ દરેક જગ્યાએ પહોંચવી, એ માન્ય આપણા ન્યૂઝ 18ના બધા જ પત્રકારત્વથી એ પણ એ પહોંચાડે છે અને દાયિત્વ એમનું પૂરેપૂરું નિભાવી રહ્યા છે. અને સમાજમાંથી જે શ્રેષ્ઠ દરેક ક્ષેત્રે, શિક્ષણ હોય કે ઉદ્યોગ હોય કે કોઈ પણ ક્ષેત્રે કામ કરવાવાળા જે શ્રેષ્ઠ છે એને સન્માનિત કરે, એટલે કે સમાજ શક્તિ પણ આગળ આવે એના માટેનો પણ એમનો પ્રયત્ન છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે જેને જેને એવોર્ડ મળવાના છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.